એક કપલને 50 વર્ષ પૂરા થયા મેરેજ લાઈફના, એટલે ક્લોઝ ફ્રેન્ડ્સ અને ક્લોઝ ફેમિલી મેમ્બર્સ એક સરપ્રાઈઝ પાર્ટી રાખી. લગભગ 250-300 જણા બધા બેઠા હતા. અને કપલ, ધ એલ્ડરલી કપલ, દે મસ્ટ બી 78-80 યર્સ, એટલે 50 યર્સ ઓફ મેરેજ. બંને જણા સ્ટેજ ઉપર બેઠા હતા, સારી હેલ્થ હતી. બધાને 1-1 મિનિટ આપવામાં આવી કે કપલ સાથે તમારો કોઈ એક્સપિરિયન્સીસ, કોઈ મેમરીઝ તમે શેર કરો. અને બધા કરી તો આમ તો 3 કલાક પસાર થઈ ગયા, આમ આનંદમાં, મેમરીઝમાં. પછી એક જણાએ સભામાંથી પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 યર્સ? એટલે પેલા હસબન્ડને કીધું, સિમ્પલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ આઈ ટેક એન્ડ શી હેઝ ટુ સે યસ, નો આર્ગ્યુમેન્ટ. એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હોય એ મારા વાઈફને કહું, તું લઈ લેજે, ચલો હું માથાકૂટ નહીં કરું. આમ બધા સ્તબ્ધ થઈ ગયા, નહીં? આવી રીતે 50 વર્ષ ના ચાલે. યુનિટી જ તૂટી જાય. It is not a successful marriage. It is not a successful happy 50th anniversary. એટલે કોઈ બીજો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ સભામાં બેઠો હતો. એને પૂછ્યું કે સર, if you don't mind, can you list out the most important decisions that you take and your wife has to simply say yes? And the less important decisions that your wife takes and you have to simply follow, say yes.